રાજકોટ પેલેસ રોડ ઉપર જૈન દેરાસરમાં ચોરીનો કેસ ઉકેલાયો છે। ચોરી કરનાર અન્ય કોઈ નહીં પરંતુ જૈન દેરાસરનો જ ઓફિસ બોય નીકળ્યો છે। પોલીસે તનુ આમેટા, આદિત્ય અને સંદીપ રાઠોડની ધરપકડ કરી છે। જૈન દેરાસરના સ્ટ્રોંગ રૂમમાં કબાટના ખાનામાંથી ચાંદીના ચોરસા, સિક્કા અને ₹8 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી અને કુલ 43.29 લાખની ચોરી કરવામાં આવી હતી, જેથી પોલીસે તપાસ શરૂ કરી। પોલીસે તનુને રાજસ્થાનથી, આદિત્યને ઉત્તરાખંડથી અને સંદીપસિંહને રાજકોટથી ઝડપી પાડ્યા છે। 33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। अलग अलग चांदीना चोरसा, सिक्का તેમજ રોકડા રૂપિયા ચોરી કરી કુલ 43,29,00,000ની ચોરી કરી ભાગી ગયેલ, જે બાબતે એ ડિવિઝન પોલીસના પીઆઈ શ્રી તેમજ સ્ટાફ તેમજ ચોકીના પીએસઆઈ શ્રી તેમજ તેમના સ્ટાફે, પોલીસ સ્ટાફે આ ચોરી ડિટેક્ટ કરવા માટે ખૂબ જ મહેનત કરી અને આ બાબતે જે મુખ્ય આરોપી તનુ ભગવતી પ્રસાદ અમેટા, જેને રાજસ્થાનથી પકડી, એમાં એક આરોપી ઉત્તરાખંડથી પકડી આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ, તેમજ એક સંદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, જે રાજકોટનો રહેવાસી છે। આ ત્રણને અટક કરી અને ₹33,88,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને હાલમાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરેલ છે।